जय गुरुदेव मित्रों। परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, ओहम सोहम एक ज मुक्तिनो मार्ग है। ओहम अने सोहममांथी ज बधुं बन्युं छे। ओहम ने परमात्मा पण कहेवाय छे, आदि ओमकार पण कहेवाय छे अने गुरु पण कहेवाय छे। ओम एज सोहम छे अने सोहम एज ओम छे। ओम छे एने गुरु पण कही शकाय अने सोहम ने पण गुरु कही शकाय। मित्रों, सोहम ने अने ओहम ने गुरु कई रीते कही शकाय? तो प्रश्न आ ऊभो थाय छे। बे मंत्रोनी अंदर गुरु अने शिष्यनुं मिलन छे। जेम के ओ हम ओ एटले परमात्मा, हम एटले हूँ स्वयं पोते। तो आ गुरु शिष्यनुं श्वासोश्वासनी अंदर आपमेळे आ नाम चाली ज रह्युं छे। मात्र श्वास पर ध्यान लगाड़वानी जरूर है। पछी सोहम, सोहम सो छे गुरु छे, एज परमात्मा छे अने हम छे ई शिष्य छे। सो छे परमात्मा छे, हम छे आत्मा छे। ओ छे परमात्मा छे, हम छे आत्मा छे। तो मित्रों, आ गुरु मंत्र छे। तो गुरु मंत्र एटले शुं? गुरु नाम आपे छे। नाम एटले शुं? नाम कोने कहेवुं? तो मित्रों, गुरु मंत्र आपे छे, बराबर। गुरु नाम आपे छे, पण नाम एटले शुं एम? कयुं नाम? कोने नाम केवुं? तो मित्रों, गुरु द्वारा कोईपण नाम तमने प्राप्त थाय अने सर्वप्रथम ए साचा संत देहधारी गुरु तमने ओहम अथवा सोहम कोईपण गुरु मंत्र आपे, गुरु नाम आपे, ए प्रमाणे गुरुना आज्ञा अनुसार तमे चालो, गुरुनी बतावेली विधि प्रमाणे तमे चालो, तो मित्रों 100% मुक्ति थई जाय छे। अने मुक्तिना मार्ग छे ने मित्रों, एज गुरु जे नाम आपे छे ने ए ज छे। कहे छे ने कि नाम लिया सो सब किया, सकल शास्त्र को भेद, बिना नाम नर के गया पढ़ प्रचारो वेद। तो कयुं नाम? ए जाओ हम सोहम जे केवुं होय ते। राम, शिवोहम, ओम नमः शिवाय, आ बधा गुरुओना ज नाम छे मित्रों। अने बधा जगतना गुरुओए आ ज नाम लोकोने आप्या छे, लोको तरी गया। ऋषि मुनिओ पण आमांथी ज कोई एक पण नाम जपता था।
શ્વાસોશ્વાસની ક્રિયામાં જપતા હતા, મતલબ ત્યાં ધ્યાન ધરતા હતા. જેમ કે હવે શિવોહમ, શિવો શ્વાસ અંદર ગયો, હમ શ્વાસ બહાર કાઢ્યો, શિવો હમ, શિવો હમ. અહીંયા શિવોહમ શબ્દને શિવો મતલબ પરમાત્મા, હમ મતલબ હું, અશિવોહમ છે. રામ શ્વાસ અંદર ગયો, રા બહાર કાઢ્યો, હમ રામ. શ્વાસ અંદર ગયો, રા બહાર કાઢ્યો, મ. તો ર છે એ જ રામ છે, આત્મ રામ. રની પાછળ અ છે એ આત્મા છે. હવે રને તમે પરમાત્મા સમજી લ્યો, જે બધા આત્માની રમણ કરી રહ્યો છે, બધા આત્માઓની અંદર રમણ કરે છે, તે પરમાત્મા રૂપી રામ છે. રની પાછળ અ એ જ આત્મા છે, એની પાછળ મ. તો મ એ મન છે. મનને જોડો અરૂપી આત્મામાં, આત્માને જોડી દો. રમણ કરતા જે રામ છે દરેકના આત્માની અંદર, પરમાત્મા રૂપી રામ એમાં જોડી દો. તો મિત્રો, રામ આ નામથી પણ મુક્તિ 100% થઈ જાય. પછી ઓમ નમઃ શિવાય. ઓમ એ પરમાત્મા જ છે. આગળ વાત કરી કે ઓ એ પરમાત્મા, હમ હું. ઓમ નમઃ મતલબ હે પરમાત્મા, હું આત્મા તમને નમસ્કાર કરું છું. શિવાય, ઓમ નમઃ શિવાય. તો એ શિવાય એ જ શિવોહમ, શિવોહમ એ જ સોહમ, સોહમ એ જ શિવોહમ. તો મિત્રો, કહેવાનો અર્થ મારો એવો થાય છે, આગળના ઋષિમુનિઓ જે થઈ ગયા આપણા સનાતન ધર્મની અંદર, એ ઋષિમુનિઓ આ જ નામોનું શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર અજપ્પા જપતા, જેને અજપ્પા ગાયત્રી પણ કહેવાય છે. અજપ્પા ગાયત્રી એ જ સોહમ. ભગવાન કૃષ્ણ પણ ગીતામાં કહે છે કે છંદોમાં ગાયત્રી હું છું. છંદ મતલબ અક્ષરોને જોડીને છંદ બનાવવામાં આવે, જેમાં 3 અક્ષરો છે, સો, હ અને મ. આ અક્ષરો આપમેળે ઉઠી રહ્યા છે, સો, હ અને મ, શ્વાસોશ્વાસની ક્રિયામાં. ઘણીવાર હું કહું છું કે બાળક જન્મે એની સાથે જ આ સોહમ શબ્દ આવે છે. એ કોઈ લેવા દેવાની વસ્તુ પણ નથી. સોહમ શબ્દ જે છે એ લેવા દેવાની વસ્તુ છે જ નહીં. ઓલરેડી તમારી અંદર ચાલી જ રહ્યો છે. પછી દેવી દેવતાઓ પણ આ જ શબ્દના ધ્યાનમાં રહે છે. અને આ જ શબ્દ, સોહમ શબ્દ સચોટ મુક્તિનો માર્ગ છે. ઓહમ પણ સચોટ મુક્તિનો માર્ગ છે. રામ પણ સચોટ મુક્તિનો માર્ગ છે. ઓમ નમઃ શિવાય પણ સચોટ મુક્તિનો માર્ગ છે. પણ કોઈ પણ એક નામ મિત્રો પકડી અને ભક્તિ ભજનમાં હાલો તો ખબર પડે. બાકી અત્યારના યુગમાં શું છે મિત્રો? બકવાસ કરવો છે, વાતો કરવી છે, ટાટિયા ખેંચીને પાડવાના ધંધા કરવા છે કે ના અમે જ મોટા જ્ઞાની, અમારું જ મોટું જ્ઞાન, અમે જે બોલીએ એ જ સાચું. આવા અહંકારી જે લોકો છે તેને આ જગતની ધજ્જિયા ઉડાડી દીધી છે અને ગેરમાર્ગે દોરી દીધા છે. અને ધંધા ચાલુ કરી દીધા ધર્મના નામે.
બાકી મિત્રો હું ઘણીવાર કહું છું કે ગુરુ શિષ્યની વચ્ચે ₹1 પણ આવતો નથી. અનેક ઓડિયોમાં બોલું છું, જ્યાં માયા છે ત્યાં સત્ય નથી, સત્ય છે ત્યાં માયા નથી. તો માયામાંથી બહાર નીકળો, સત્યને સમજો, જાણો, બરાબર. પણ અત્યારે સારા સારા નકલી સાધુ સંતો, દેવી દેવતાઓની, મોટા મોટા ઋષિ મુનિઓની, ભગવાનોની, એની પણ ઈર્ષાનિંદા કરે ને એને ઉડાડે છે કે ના એનાથી અમે આગળ છીએ. એમ ભગવાનોથી અમે આગળ છીએ, ભગવાન કરતાં અમારી પાસે વધારે જ્ઞાન છે, આવું વિચારસ. અને ઉઠે ત્યાંથી સાંજ સુધી, સવારથી સાંજ સુધી ઈર્ષા નિંદા સિવાય બીજી વાત જ નથી એની પાસે. તમે જોઈ લ્યો, આમ યુટ્યુબમાંથી ઢગલા ને ઢગલા નકલી ગુરુઓ આવે છે, હે, પણ અનુભવના ઘરમાં એકોય નથી. હું ઘણી વાર કહું છું કે અનુભવી સંતને મળવા હોય તો આવજો મારા ભેગા જુનાગઢ. મેં ઘણાને કીધેલું છે, જે મને ઓળખે છે ને. જુનાગઢના એક જ ખાલી નાગાજી મહાત્મા સાથે તમારો મુલાકાત કરાવી દો એટલે તમને આમ પડદા તમારા ખુલી જાય. જગતમાં બધું ડીંડવાનું ચાલી રહ્યું છે, બધાય માયામાં. એક સાચા સંત નાગાજી મહાત્માને છોડીને, હે. તો મિત્રો, અત્યારે આ ધર્મના નામે ધંધા છે, સાવધાન રહેજો. આના કરતાં એક સરળ લાઈન બતાવું છું, માતા પિતાની સેવા કરો. માતા પિતાના તમને આશીર્વાદ મળશે એટલે અવશ્ય તમને સાચા સદગુરુ મળશે. સાચા સદગુરુ મળશે એટલે મુક્તિનો માર્ગ બતાવશે, અને એ માર્ગ ઉપર તમે ચાલીને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકો છો. અત્યારે સંગઠનો છે, તો સાચા સંત સંગઠન નથી બનાવતા, વાળો નથી બનાવતા. હે, વિચારો તમે. ઘણી વાર કહું, તમે જોઈ લ્યો સંતોને કેટલા ચેલ્યું ચેલા મૂંડ્યા, 1 થી 2, 2 થી 3, ઢગલા ઢગલા ઘેટા બકરાને જેમ વાળો ભેરો કરી દઈએ તો આ શું કહેવાય મિત્રો? કારણ લાખો ચેલા મૂડી નાખે તો સંતો એમ કહે છે કરોડોમાં કોઈ એક વિરલો મુક્તિ પ્રાપ્ત કરી શકે. તો હું લાખો ચેલાને મુક્તિ મળી જાય? સંતોની વાણી છે કરોડોમાં કોઈક એક વિરલો મુક્તિને પ્રાપ્ત કરી શકે છે. મિત્રો, દરેકનું કામ નથી, વાતું કરવાનું કામ નથી. વાતું કરવાથી તો ઝઘડા થાય, વાદ વિવાદ થાય, એકાબીજાને પાડવાના ધંધા થાય, ભક્તિ ન થાય. મિત્રો, એક આત્મ પરમાત્મ શબ્દની વાત કરતો હોય અને એક ખાલી રામ 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 સતત લગાતાર હોઠગંઠ હલાવીને ખાલી જપ કરતો હોય ને તો એ એના કરતાં આગળ છે. ઓલો કથણી બખણીવાળો આગળ નથી, પણ આ જપ કરનારો આગળ છે. કારણ કે ભક્તિ ભજનમાં હાલી રહ્યો છે અને ઓલા પાસે ખાલી બકવાસ છે, લોકોને ફસાવાના ધંધા છે. એક સંગઠન ઊભું કરવું છે, શિષ્યોના પૈસા પડાવવા છે, ચેલાના પૈસા ઉપર જલસા કરવા છે. તો આને કેવી રીતે સંત માનો? સંત મિત્રો માગે નહીં, માગે ભાંડ ભવાય. હું ઘણી વાર કહું છું, સંત માગતો હશે ક્યાંય લાંબો હાથ કરે અને સંત કેમ કેવો? નોટ કરજો મિત્રો, એક હું પોઈન્ટ આપું છું. કોઈ પણ ભક્ત હોય એનો સીધો કોન્ટેક્ટ પરમાત્મા એ થઈ ગયો તો પછી મિત્રો એને આ દુનિયાવી માણસોની કાંઈ જરૂર ખરી? હે, સ્વયં પરમાત્મા જેને પ્રાપ્ત થઈ ગયા, જેનાથી મોટો કોઈ ખજાનો નથી, એવો ખજાનો પ્રાપ્ત થઈ ગયો, પછી આવા નાના નાના ખજાવાની જરૂર પડે ને? પા 100, 200, 500, 1000, 2000 ને ન પડે. એનો અર્થ જે માણસોના પૈસા ઉઘરાવે છે, માણસો પાસેથી પૈસા ભેગા કરે છે અને જાત જાતના પ્લાનિંગ કરી અને શિષ્યોને ફસાવીને કોઈ પણ બહાના કરી એના પૈસા પડાવે છે, તો નોટ કરજો, આનો પરમાત્મા સાથે સીધો સંબંધ નથી. પરમાત્મા આત્મ પરમાત્મ શબ્દની માત્ર વાતો છે, અનુભવ નથી થયો. અને જેને અનુભવ થઈ જાય છે એ મિત્રો માગે જ નહીં. હું ન્યાય કહું છું કે હાથ પગ ભાંગી ગયા હોય માગે,
કાયર માગે, સુરવીર માગે? આ ભક્તિના લક્ષણો જ નથી, આ ધંધા છે. તો મિત્રો, માતા પિતાની સેવા કરતા રહ્યો અને હાલમાં તમને જે ઈચ્છા પડે નામ ચાલુ કરી દો. રામ 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 રામ, અથવા સોહમ 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 સોહમ, અથવા ઓહમ 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 ઓહમ, અથવા શિવોહમ 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 શિવોહમ, અથવા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. આમાંથી જે તમને અનુકૂળ આવે એ નામ આજથી જ ચાલુ કરી દો. જેને ગુરુ નથી એના માટેની વાત છે. જેને ગુરુ છે એનો કોઈ પ્રશ્ન રહેતો નથી. હવે જેને ગુરુ નથી એ આ નામોને ચાલુ કરી દેશે એટલે આ નામના જપનું તપ લાગશે મિત્રો. નામના જપનું તપ કોણ લાગશે? પરમાત્માને. પછી પરમાત્મા સ્વયં તમારા માર્ગદર્શક બનશે અને તમારા માટે એક સાચા સદગુરુ મોકલશે. અનાયાસે તમને એનો ભેટો થઈ જશે. તમારે ક્યાંય ગોતવાય નહીં જવું પડે. હું માગું તો આપી દે, વાત મને મંજૂર નથી. ખુદ को इतना बुलंद करके खुदा बंदे से खुद पूछे कि बता तेरी रजा क्या है. તો આ રીતનું છે મિત્રો. પોતાની જાત પર ભરોસો રાખો, પોતાના ઉપર આત્મનિર્ભર બનો, પોતાની જાત ઉપર ભરોસો રાખો, બીજાના ભરોસે ના ચાલો. જેમ ગળામાં રાંઢવા નાખી દઈએ અને ડોબાને દોરવણી કરીને લેતો જાય, એના જેવું છે. ગળામાં રાંઢવા નાખીને દોરવાની વાત છે. તો મિત્રો, ઘણી બધી આજ મેં તમને વાત કરી છે. આના ઉપર ધ્યાન દેજો. સચોટ મુદ્દા ઘણા ઓડિયો મેં બતાવ્યા છે કે ગુરુ કેવા હોય. ગુરુની અંદર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ કાંઈ હોતું જ નથી. ગુરુને મનાય ક્યાંય ભટકતું નથી. દોડાદોડી કરે અને ગુરુ ન મનાય, કારણ કે જેનું મન જ ભટકી રહ્યો છે. હે, જ્યાં ત્યાં દોડાદોડીમાં મન તો પોતાનું કાબૂમાં છે અને બીજાને જ્ઞાન દે છે. એકે વિષય વાસનાઓને જીતા ન હોય, બધે વિષય વાસનાઓની અંદર રહેતો હોય અને બીજાને કહે છે કે તમારા વિષયોને જીતો. કઈ રીતે સંભવ છે મિત્રો? એક તરવૈયો જ બીજાને તારી શકે. સ્વયંને તરતા ન આવડતું હોય મિત્રો. આપણે પાણીમાં ડૂબતા હોય, જેને તરતા ન આવડતું હોય એ આપણને બચાવવા શું કરે? હે, એ ડૂબે ને આપણને ડૂબાવી દે, કારણ કે આપણે એના પગ પકડી લઈએ, આપણે ડૂબી છીએ કે હાથ પકડી લઈએ, એટલે એ કાંઈ ચાલી ન વાગે, કારણ કે એ ખુદ તરવૈયો નથી. જો તરવૈયો હોય ને મિત્રો તો એ તારી શકે. સ્વયંને તરતા નથી આવડતું મિત્રો, શું તારે? સ્વયં ચક્ષુ પ્રજ્ઞા છે, બીજાને રસ્તો શું બતાવે? સ્વયં સુરદાસ છે, બીજાને રસ્તો શું બતાવે? જગતમાં બધું નવટંકી છે મિત્રો. હે, સંતો કહે છે ને કે હાલે છે ડીંડવાણું, સાચું એનું કારણ ન સમજાણું. દુનિયામાં હાલે છે ડીંડવાણું. આ બધા ડીંડવાણા મટકાણા છે. કહું છું ઘણી વાર કે સાચા સંતોને છોડી ભારતમાં છે, સાચા સંતો નથી એઓને અનેક છે, પણ કોઈ નામી છે, કોઈ અનામી છે. એને જગતની પડી નથી, સંસારથી વિરક્ત છે, નિસ્પૃહી છે, બેપરવા છે. જેને કોઈની જગતની પરવા નથી, જેને જગતની પરવા છે મિત્રો એ નિસ્પૃહી ન કહેવાય. સત્તાર બાપુ કહે છે ને, નિસ્પૃહી હો કે જગ મેં વિચરે. તો અત્યારે તો બધા પરવા કરવાવાળા છે કે આપણે આમ કરવું છે, આપણે તેમ કરવું છે, આપણે ફલાણું કરવું છે. તો આ તો બધી પરવા થઈ ને. સંત તો બે પરવા હોય મિત્રો, એને કોઈની જરૂર ન હોય. તો જે નામ મેં તમને અમુક કીધા છે એને પકડજો. ગુરુ હોય એનો પ્રશ્ન નથી, જેને ગુરુ ન હોય એની વાત છે. આ નામ જપ તમે સતત કરતા રહેશો, નામનું તપ લાગશે. ઓટોમેટિક તમને અંદરથી ખબર પડશે કે આમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે. સાચા ખોટાને તમે પરખ કરી લેશો. એ બોલશે તો પકડાઈ જાય કે કેવી વાણી બોલે છે. હે, કઈ રીતની એની વાણી છે, કઈ રીતના એના શબ્દો છે. એ શબ્દો ઉપરથી તમે એને પરખી લ્યો કે આ સંત જ ન કહેવાય. સંતના આવા લક્ષણો ન હોય, સંતના આવા શબ્દો ન હોય, સંતની વાણી કેવી હોય, સાચા સંતની નકલી સંતની વાણી કેવી હોય. એ વાણી ઉપર
ગૌર કરો, વિચાર કરો, તપાસ કરો, એ તમે સ્વયં જાણી જશો કે આ તો બધું નાટક છે. તો મિત્રો, ઘણીવાર હું કહું છું કે ચલો ઠીક છે, હવે બધું જે કરતા હોય જેસી કરની વૈસી ભરની, જે કરશે એને અવશ્ય ભરવું જ પડશે, કારણ કે પાપ કર્મ કોઈને છોડતું નથી મિત્રો. કાળ કોઈને મેલે નહીં, પછી ભલે હોય ભગવાન ભીલે બાણ માર્યું જ્યારે કૃષ્ણ હતા બળવાન. ભગવાનોને પણ પાપ કર્મ ભોગવ્યા છે. તો સામાન્ય મનુષ્યનું શું આવે મિત્રો? આવે કાંઈ? સામાન્ય મનુષ્યનું કાંઈ ન આવે, ભરવું જ પડે પાપ. પણ મિત્રો, અત્યારે તો ઘણા બધા પરમાત્માઓ થઈને હોત ફરે છે, અને ઘણા બધા શું મારે વાત કરવી, સ્વયં પોતાની જાતને ભગવાન તરફ ઇશારો કરી રહ્યા છે કે અમે ભગવાન છીએ. નાજીર કહે માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી, અને આજનો માનવી પ્રભુ થવા લાગ્યો છે. સીધો જ પરમાત્મા એ દુશ્મની લઈ રહ્યો છે, પરમાત્મા બનીને. એક પોંડરક ને કૃષ્ણ એના જેવું. તો શું પોંડરકની જીત થાય? પોંડરક નકલી કૃષ્ણ હતો, અસલી કૃષ્ણ તો સ્વયં પરમાત્મા ભગવાન છે. તો અત્યારે નકલી પરમાત્મા થવાનો પ્રયત્ન કરે, પણ અસલી પરમાત્માનો ભેટો થયો એટલે એની ધજ્જી આવડી જાય મિત્રો. તો ધ્યાન દેજો તમે, જે કોઈ આ ઓડિયો સાંભળો તે, અને કોમેન્ટ અવશ્ય કરજો કે ખરેખર તમને કેટલું સમજાણું છે, કેટલું નથી સમજાણું. પક્ષાપક્ષીમાં ન રહેતા, ખેંચાતાણીમાં ન રહેતા, વાદ વિવાદમાં ન રહેતા. એક કહે મારો ગુરુ મોટો ને બીજો કહે મારો ગુરુ મોટો ને ત્રીજો કહે મારો ગુરુ મોટો ને અમારા જ ગુરુ મુક્તિ મોક્ષ અપાવે. આમ ફસાવીને તમને પોતાના વાળા એના વાળા તરફ લઈ જાય પૂરી દે. આ વાદ વિવાદ કહેવાય. આ ભક્તિના લક્ષણો છે. વાદ વિવાદ કરવો એ શું? સંતો વાદ વિવાદ કરે છે. વાદાસ બાપુની વાણીમાં ને ગોડીઓમાં બોલું છું, નામ જડિયાનો પારખો મટી ગયો. વાદ વિવાદ નામ પ્રાપ્ત થઈ ગયું મિત્રો, જેને એને વાદ વિવાદ રહે જ નહીં. જ્યાં વાદ વિવાદ છે એને નામ પ્રાપ્ત નથી થયું. આ નોટ કરજો. તો ગુરુ નામ આપે છે, તો નામ એટલે શું એના ઉપરથી મેં તમને વાત કરી. તો હવે વાણીને વિરામ આપું. સત્ય સનાતન ધર્મની જય.